આનુવંશિક દ્રવ્ય તરીકે કયું રસાયણ કાર્ય કરતું હોય એના વિશે ઘણા બધા સંશોધનો થયેલા હતા. સૌપ્રથમ ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે જનીન દ્રવ્ય જેવી બાબત સજીવમાં હોય તે પુરવાર કર્યું. એ જનીન દ્રવ્યની રાસાયણિક પ્રકૃતિ તરીકે ડીએનએ છે એવું પુરવાર કરનાર એવરી મેકાર્ટી અને મેકલિયોડ. એવરી મેકાર્ટી અને મેકલિયોડના પ્રયોગના આધારે એને એવું પુરવાર કરી આપેલું હતું કે ડીએનએમાં જનીન દ્રવ્ય એટલે કે આનુવંશિક દ્રવ્ય તરીકેનો ગુણધર્મ છે. પરંતુ હજુ કેટલાક વૈજ્ઞાનિકો ડીએનએ જનીન દ્રવ્ય છે એ સાથે સહમત ન હતા, કારણ કે એને એ બાબત વિશે પણ કન્ફ્યુઝન હતું કે પ્રોટીનમાં કદાચ જનીન દ્રવ્ય તરીકેનો ગુણધર્મ હોવો જોઈએ. તો હવે આગળનો પ્રયોગ વૈજ્ઞાનિક હર્શી અને ચેઝનો પ્રયોગ છે, જે એમને 1952 સમયની અંદર પ્રયોગ હાથ ધરેલો હતો. શું પુરવાર કરવા માટે કે જનીન દ્રવ્ય તરીકેનો ગુણધર્મ ડીએનએ માં છે. ડીએનએ જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરે છે, પ્રોટીનમાં જનીન દ્રવ્ય તરીકેનો ગુણધર્મ નથી. આ પુરવાર કરવા માટે હર્શી અને ચેઝે એવા વાયરસનો ઉપયોગ કર્યો કે જે વાયરસ બેક્ટેરિયાને ચેપ લગાડતો હોય. એવા વાયરસનો ઉપયોગ કર્યો કે જે વાયરસ બેક્ટેરિયાને ચેપ લગાડે છે. તો એ વાયરસને શું કહેવામાં આવે? આપ જાણો છો એમ એ વાયરસ છે કયો? બેક્ટેરિયોફેજ. કયો વાયરસ છે? આ બેક્ટેરિયોફેજ. આ બેક્ટેરિયોફેજનું છે જનીન દ્રવ્ય. બહાર એમાં કોણ હાજરી હોય? પ્રોટીનથી બનેલ કવચ. અને એના અંદરના ભાગમાં એનું જનીન દ્રવ્ય કોણ છે? ડીએનએ. પ્રોટીન કવચ શેનાથી બનેલું છે? પ્રોટીનથી બનેલું છે. એટલે જે દ્રવ્ય વિશે તુલના કરવાની હતી, પ્રોટીનમાં જનીનની લાક્ષણિકતા છે કે ડીએનએ માં જનીન તરીકેની લાક્ષણિકતા છે, જનીન દ્રવ્ય તરીકેની લાક્ષણિકતા છે, એ ચેક કરવા માટે અહીંયા બે દ્રવ્યની હાજરી છે. આ કયો વાયરસ છે? બેક્ટેરિયોફેજ. બેક્ટેરિયોફેજ કયો? બેક્ટેરિયોફેજ કોડવર્ડ છે T2, કે જે કેને ચેપ લગાડતો હોય? બેક્ટેરિયાને ચેપ લગાડતો હોય. કયા બેક્ટેરિયા? એસ્ચેરિચિયા કોલાઈ. વાયરસ બેક્ટેરિયાને ચેપ લગાડે ત્યારે વાયરસ એનું જનીન દ્રવ્ય બેક્ટેરિયાની અંદર દાખલ કરે. બેક્ટેરિયા એને તેનું આનુવંશિક કે જનીન દ્રવ્ય સમજી લે તો બેક્ટેરિયામાંથી વાયરસના કણ વાયરસ ઉત્પન્ન થતા હોય. હર્શી અને ચેઝે એ પુરવાર કરવું હતું કે જનીન દ્રવ્ય તરીકે પ્રોટીન બેક્ટેરિયામાં દાખલ થાય છે કે ડીએનએ બેક્ટેરિયામાં દાખલ થાય છે. તો હર્શી અને ચેઝે બે અલગ અલગ પ્રકારના સંવર્ધન માધ્યમ તૈયાર કર્યા. એક સંવર્ધન માધ્યમમાં રેડિયો એક્ટિવ તત્વ સલ્ફર 35 દાખલ કર્યું અને બીજા સંવર્ધન માધ્યમની અંદર રેડિયો એક્ટિવ તત્વ ફોસ્ફરસ 32 દાખલ કર્યું. બે અલગ અલગ સંવર્ધન માધ્યમ, એકની અંદર રેડિયો એક્ટિવ સલ્ફર 35 અને બીજામાં રેડિયો એક્ટિવ ફોસ્ફરસ 32. કેટલાક વાયરસને પહેલા સંવર્ધન માધ્યમમાં ઉછેર્યા, બીજા કેટલાકને બીજા સંવર્ધન માધ્યમની અંદર ઉછેર્યા. જે વાયરસ સલ્ફર યુક્ત રેડિયોએક્ટિવ સલ્ફર યુક્ત સંવર્ધન માધ્યમમાં ઉછર્યા, એનું કવચ કેપ્સિડ રેડિયોએક્ટિવ પદાર્થ વાળું બન્યું. એમનું ડીએનએ રેડિયોએક્ટિવ બન્યું નહીં. જે વાયરસ ફોસ્ફરસ યુક્ત સંવર્ધન માધ્યમમાં ઉછર્યા, એમાં કવચ પ્રોટીન રેડિયોએક્ટિવ વાળું બન્યું નહીં.
એ વાયરસમાં રેડિયો એક્ટિવ વાળું કોણ બની ગયું? એ વાયરસની અંદર રેડિયો એક્ટિવ નો ગુણધર્મ ધરાવતું ડીએનએ બની ગયું. અહીંયા કોણ છે? રેડિયો એક્ટિવ સલ્ફર 35 અંકિત. અંકિત ઇઝ ઇક્વલ ટુ લેબલ થઈ ગયેલું. કવચ ઇઝ ઇક્વલ ટુ કોણ? પ્રોટીન. જ્યારે અહીંયા રેડિયો એક્ટિવ ફોસ્ફરસ 32 યુક્ત કે અંકિત ડીએનએ સંવર્ધન માધ્યમ કે જ્યાં રેડિયો એક્ટિવ સલ્ફર હાજર હતું તેમાં ઉછરતા વાયરસનું કવચ એટલે કે પ્રોટીન રેડિયો એક્ટિવ યુક્ત બન્યું. ડીએનએ રેડિયો એક્ટિવ યુક્ત બન્યું નહીં. કારણ કે સલ્ફર કોના બંધારણમાં હોય? ડીએનએ ના બંધારણમાં હોય કે પ્રોટીનના બંધારણમાં હોય? પ્રોટીનના બંધારણમાં હોય તો પ્રોટીન રેડિયો એક્ટિવ વાળું બને, ડીએનએ રેડિયો એક્ટિવ વાળું બને નહીં. અહીંયા એમ જ કે ફોસ્ફરસ કોના બંધારણમાં હોય? ડીએનએ ના બંધારણમાં. એટલે ડીએનએ રેડિયો એક્ટિવ વાળું બન્યું, કવચ રેડિયો એક્ટિવ વાળું બન્યું નહીં. હવે બંને પ્રકારના વાયરસનો ચેપ બેક્ટેરિયાને લગાડવામાં આવ્યો. તો પ્રયોગનો પહેલો તબક્કો છે એ ઇન્ફેક્શન ઇઝ ઇક્વલ ટુ સંક્રમણ. આ છે કયા બેક્ટેરિયા? ઇસેરેસિયા કોલાઈ. પહેલો તબક્કો છે એ ચેપનો તબક્કો છે. બંને બેક્ટેરિયા કયા છે? ઇસેરેસિયા કોલાઈ. કયો તબક્કો છે? ઇન્ફેક્શન ઇઝ ઇક્વલ ટુ સંક્રમણ. સંક્રમણ તબક્કો પ્રયોગનો પહેલો તબક્કો. ઇન્ફેક્શનનો તબક્કો છે કે જેમાં એક વાયરસના સંવર્ધન માધ્યમને એક સંવર્ધન માધ્યમમાં રહેલા બેક્ટેરિયા સાથે દાખલ કરવામાં આવે છે. બીજા સંવર્ધન માધ્યમમાં રહેલા વાયરસને બીજા સંવર્ધન માધ્યમમાં રહેલા ઇસેરેસિયા કોલાઈ સાથે દાખલ કરવામાં આવે છે. એટલે કે રેડિયો એક્ટિવ સલ્ફર વાળા વાયરસ બેક્ટેરિયાને ચેપ લગાડશે. બીજા સંવર્ધન માધ્યમની અંદર રેડિયો એક્ટિવ ડીએનએ વાળા વાયરસ બેક્ટેરિયાને ચેપ લગાડશે. તો વાયરસ કેના સંપર્કમાં આવી જતા હોય? વાયરસ બેક્ટેરિયા સાથે જોડાઈ જતા હોય અને ચેપના તબક્કામાં એમનું ડીએનએ દાખલ કરવાની પ્રક્રિયા કરતા હોય, જે આપણને નરી આંખે દેખાતું નથી. આપણે માત્ર સંભાવના ઉપર આગળ વધીએ છીએ. તો રેડિયો એક્ટિવ યુક્ત વાયરસ બની ગયા બાદ વાયરસને કેની સાથે જોડી દેવામાં આવ્યા? બેક્ટેરિયા સાથે. કયા તબક્કામાં? સંક્રમણના તબક્કામાં. જેમ જેમ સંક્રમણ આગળ વધતું જાય તેમ તેમ આ બંને સંવર્ધન માધ્યમને બ્લેન્ડરની અંદર હલાવી નાખવામાં આવ્યું કે જેથી કરીને જે વાયરસનું આવરણ બેક્ટેરિયા ઉપર છે એ વાયરસનું આવરણ બેક્ટેરિયાથી દૂર થાય. તો હવે પછીનો તબક્કો છે નંબર સેકન્ડ અને એ છે બ્લેન્ડિંગ. બ્લેન્ડર વડે શું કરવાનું છે? બ્લેન્ડિંગ. બ્લેન્ડર વડે બ્લેન્ડિંગ કરવાનું છે કે જેથી કરીને કઈ ઘટના થશે?
વાયરસનું જે આવરણ છે બેક્ટેરિયા ઉપર, આ એક વાયરસ, અહીંયા બીજો ત્રીજો ચોથો એમ ઘણા બધા વાયરસ છે, એ વાયરસ જુદા પડશે. કેનાથી જુદા પડી જશે? બેક્ટેરિયાથી જુદા પડશે. બ્લેન્ડિંગ કરતા વાયરસનું આવરણ બેક્ટેરિયાથી દૂર થતું હોય, એટલે કે વાયરસ બેક્ટેરિયાથી છૂટા પડી જતા હોય. વાયરસનું જનીનદ્રવ્ય ક્યાં આવી ગયું હોય? બેક્ટેરિયાની અંદર. જનીનદ્રવ્ય તરીકે પ્રોટીન આવેલું છે કે ડીએનએ આવેલું છે એ ચેક કરવું છે. મતલબ રેડિયોએક્ટિવ સલ્ફર તત્વ આવેલું છે કે રેડિયોએક્ટિવ ફોસ્ફરસ તત્વ આવેલું છે. બ્લેન્ડિંગ થઈ ગયા બાદ નંબર 3 તત્વો ચાલશે અને એ છે સેન્ટ્રીફ્યુગેશન. એ છે સેન્ટ્રીફ્યુગેશન. હવે પછીનો તબક્કો એ સેન્ટ્રીફ્યુગેશન નો તબક્કો છે. સેન્ટ્રીફ્યુગેશન કરતા જે ભારે ઘટકો હોય એ ટેસ્ટ ટ્યુબના તળિયામાં જમા થાય અને જે હલકા ઘટકો હોય એ ટેસ્ટ ટ્યુબના ટોચ ભાગે જમા થાય. નીચે જમા થતી રચનાને કહેવામાં આવે અવક્ષેપણ. is equal to રેસિડ્યુ અને ઉપર તરતી રચના કે દ્રવ્યને કહેવામાં આવે સુપરનેટન્ટ is equal to નિતાર. નિતાર is equal to સુપરનેટન્ટ. અવક્ષેપણ is equal to રેસિડ્યુ. તો બ્લેન્ડિંગ કર્યા બાદ શું કરવામાં આવે છે? સેન્ટ્રીફ્યુગેશન. બંને સંવર્ધન માધ્યમનું. તો બંને સંવર્ધન માધ્યમમાંથી આપણને એક એક ટેસ્ટ ટ્યુબ પ્રાપ્ત થશે. તળિયામાં અવક્ષેપણ ઇઝ ઇક્વલ ટુ ભારે તત્વ જમા થશે અને ટોચ ઉપર હલકા જમા થશે. હવે સીધી ગણતરી છે કે કસનળીની અંદર ટેસ્ટ ટ્યુબમાં બે પ્રકારના સજીવો છે. એક બેક્ટેરિયા છે અને બીજા વાયરસ છે. કોણ ભારે હોય, કોણ હલકું હોય? તો બેક્ટેરિયા ભારે હોય, વાયરસ હલકા હોય. તો સેન્ટ્રીફ્યુગેશન કરતા બેક્ટેરિયા તળિયે જમા થાય, વાયરસ ટોચ ઉપર જમા થાય. ત્રીજા તબક્કાની અંદર વાયરસ અને બેક્ટેરિયાની પરિસ્થિતિ અહીંયા ડ્રો કરીએ છીએ. સેન્ટ્રીફ્યુગેશન કરતા અવક્ષેપણમાં કોણ હોય? બેક્ટેરિયા. નિતારમાં કોણ હોય? વાયરસ. પ્રથમ ટેસ્ટ ટ્યુબની અંદર રેડિયોએક્ટિવ તત્વ વૈજ્ઞાનિકોને નિતારમાં જોવા મળ્યું. જ્યાં બેક્ટેરિયા હોય ત્યાં જોવા મળ્યું નહીં. બીજી ટેસ્ટ ટ્યુબની અંદર વૈજ્ઞાનિકને રેડિયોએક્ટિવ તત્વ જ્યાં બેક્ટેરિયા હોય ઇઝ ઇક્વલ ટુ અવક્ષેપમાં જોવા મળ્યું. મતલબ સીધો સાબિત થાય છે રેડિયોએક્ટિવ તત્વ વાળું પહેલા કોણ હતું? રેડિયોએક્ટિવ તત્વ વાળું પ્રોટીન હતું. પ્રોટીન ક્યાં રહ્યું છે? વાયરસના ભાગમાં. ક્યાં નથી આવ્યું? બેક્ટેરિયાના ભાગમાં. ઇઝ ઇક્વલ ટુ પ્રોટીન વાયરસમાંથી બેક્ટેરિયામાં દાખલ થતું નથી. બીજી ટેસ્ટ ટ્યુબની અંદર રેડિયોએક્ટિવ તત્વ વાળું કોણ હતું? ડીએનએ. જે અત્યારે ક્યાં આવી ગયું છે? અવક્ષેપમાં. મતલબ ક્યાં આવી ગયું છે? બેક્ટેરિયાની અંદર. તો વાયરસમાંથી બેક્ટેરિયામાં ડીએનએ દાખલ થાય છે, પ્રોટીન દાખલ થતું નથી. આ કોણ છે? રેડિયોએક્ટિવ ધરાવતો કોષ
રેડિયોએક્ટિવ વિહીન કોષ, પહેલી પરિસ્થિતિમાં રેડિયોએક્ટિવ વાળું કોણ છે? તો રેડિયોએક્ટિવ વાળું નિતાર છે, ઇઝ ઇક્વલ ટુ રેડિયોએક્ટિવ માત્ર ક્યાં રહ્યું છે? વાયરસની અંદર. બીજી પરિસ્થિતિમાં રેડિયોએક્ટિવ ક્યાં આવી ગયું છે? બેક્ટેરિયાની અંદર. તો નિતારની અંદર રેડિયોએક્ટિવ ગેરહાજર છે. રેડિયોએક્ટિવ નિતાર માં હાજર, એટલે કે વાયરસમાં હાજર. બીજી પરિસ્થિતિમાં રેડિયોએક્ટિવ નિતાર માં ગેરહાજર. પહેલી પરિસ્થિતિ એવું દર્શાવે છે કે રેડિયોએક્ટિવ પ્રોટીન યુક્ત વાયરસ દ્વારા ચેપગ્રસ્ત થતા બેક્ટેરિયા રેડિયોએક્ટિવ યુક્ત બનતા નથી. મતલબ કે પ્રોટીન બેક્ટેરિયામાં દાખલ થતું નથી, તો પ્રોટીનમાં જનીનદ્રવ્ય તરીકેનો ગુણધર્મ નથી. બીજી પરિસ્થિતિમાં રેડિયોએક્ટિવ ડીએનએ ધરાવતા વાયરસ થી ચેપગ્રસ્ત બેક્ટેરિયા રેડિયોએક્ટિવ બન્યા, એટલે કે રેડિયોએક્ટિવ વાળા બન્યા. તો ડીએનએ વાયરસમાંથી પ્રોટીનમાં દાખલ થઈ ગયેલું છે. તો અત્યારે વાયરસમાંથી બેક્ટેરિયાની અંદર જનીનદ્રવ્ય દાખલ થવું એ ઘટનાને કહેવામાં આવે ટ્રાન્સડક્શન. એને કહેવાય ટ્રાન્સડક્શન. ટ્રાન્સડક્શન અન્ય નામે કહીએ તો પરાંતરણ. ટ્રાન્સડક્શન અન્ય નામે કહીએ તો પરાંતરણ. તો જનીનદ્રવ્ય તરીકે ડીએનએ કાર્ય કરે છે, પ્રોટીન કાર્ય કરતું નથી. એ કોના પ્રયોગના આધારે પુરવાર થયું છે? હર્શી અને ચેઝના પ્રયોગના આધારે પુરવાર થયેલું છે. બેક્ટેરિયામાંથી બેક્ટેરિયામાં ડીએનએ દાખલ થવું, જેને કહેવામાં આવે રૂપાંતરણ, ઇઝ ઇક્વલ ટુ ટ્રાન્સફોર્મેશન. ટ્રાન્સફોર્મેશન પર પ્રયોગ કરનાર કોણ? તો પહેલા ગ્રિફિથ અને પછી કોણ? એવરી, મેકાર્ટી અને મેકલિયોડ. પરાંતરણ પર પ્રયોગ કરનાર કોણ? હર્શી અને ચેઝ. ડીએનએ જ જનીનદ્રવ્ય તરીકે છે, પ્રોટીનમાં કોઈ પણ પ્રકારનો જનીનદ્રવ્ય તરીકેનો ગુણધર્મ નથી, એ પુરવાર કરનાર કોણ? હર્શી અને ચેઝનો પ્રયોગ, ઇઝ ઇક્વલ ટુ પરાંતરણનો પ્રયોગ. કયો સારાંશ છે પરાંતરણનો પ્રયોગ? પરિણામ કયું છે પરાંતરણના પ્રયોગનું? તો રેડિયોએક્ટિવ પ્રોટીન યુક્ત વાયરસ દ્વારા ચેપગ્રસ્ત બેક્ટેરિયા રેડિયોએક્ટિવ બનતા નથી, તો પ્રોટીન આવતું નથી. રેડિયોએક્ટિવ ડીએનએ યુક્ત વાયરસ થી ચેપગ્રસ્ત બેક્ટેરિયા રેડિયોએક્ટિવ વાળા બન્યા, એટલે કે ડીએનએ વાયરસમાંથી બેક્ટેરિયામાં દાખલ થાય છે. પ્રયોગના તબક્કા 3, પહેલા ઇન્ફેક્શન લગાવવાનું, ઇઝ ઇક્વલ ટુ સંક્રમણ કરવાનું, પછી બ્લેન્ડિંગ કરવાનું. બ્લેન્ડિંગ કરવાથી વાયરસનું આવરણ જે બની ગયું હોય સંક્રમણ દરમિયાન એ બેક્ટેરિયાથી છૂટું પડી જાય, અને સેન્ટ્રીફ્યુગેશન કરવાથી ભારે તત્વ બેક્ટેરિયા અવક્ષેપમાં તળિયે જમા થાય અને નિતારમાં સુપરનેટન્ટમાં વાયરસ જમા થાય. તો અત્યારે જનીનદ્રવ્ય તરીકે ડીએનએ છે એવું પુરવાર થયેલું છે. હવે આ ડીએનએ ના ગુણધર્મ આરએનએ વિરુદ્ધ કયા છે એની ચકાસણી કરવાની છે. તો જનીનદ્રવ્ય આરએનએ ના ગુણધર્મ કોની સાથે તુલના કરવાની છે? જનીનદ્રવ્ય ડીએનએ સાથે. તો જનીનદ્રવ્ય ડીએનએ ના ગુણધર્મ આરએનએ વિરુદ્ધ એવો ટોપિક. ડીએનએ ના આરએનએ વિરુદ્ધ ગુણધર્મ, અથવા તો ડીએનએ અને આરએનએ વચ્ચેનો ભેદ. બંને ન્યુક્લિક એસિડ છે. હવે વાત કરીએ સૌપ્રથમ જનીનદ્રવ્ય. તો ડીએનએ એ મુખ્ય જનીનદ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તો જે સજીવોમાં ડીએનએ જનીનદ્રવ્ય તરીકે નથી, તો એના ઉત્તરાવર્તી તરીકે, એના ઓપ્શન તરીકે, એના સબસ્ટિટ્યુટ તરીકે આરએનએ જનીનદ્રવ્ય તરીકે છે. તો એ
જનીનદ્રવ્ય કેવું છે? આ આરએનએ જનીનદ્રવ્ય કેવું છે? તો કે ડીએનએ નું ઉત્તરાવર્તી છે, સબસિક્વન્ટ છે. કયા સજીવોમાં આરએનએ જનીનદ્રવ્ય તરીકે છે? તો એ આપ જાણો છો, ક્યુબી બેક્ટેરિયોફેજ, ટ્યુમર વાયરસ, ટોબેકો મોઝેઇક વાયરસ અને એચઆઈવી ની અંદર આરએનએ એ જનીનદ્રવ્ય તરીકે છે. બંનેની સ્પષ્ટ શું હોય? ઓળખાણ. આપણે એવું કહીએ કે ડીએનએ થી આરએનએ થી ઉપર કક્ષાનું જનીનદ્રવ્ય કયું? ડીએનએ. ડીએનએ થી ઉપર કયું? તો કે કોઈ નહીં. મતલબ કે ડીએનએ કેવું છે? પૂર્વ પ્રભાવી જનીનદ્રવ્ય છે. ડીએનએ પૂર્વ પ્રભાવી જનીનદ્રવ્ય તરીકેની ઓળખાણ છે. તો આરએનએ એના કાર્યને અનુલક્ષીને એની ઓળખાણ છે. આરએનએ સંદેશવાહક તરીકે, એટલે કે એમઆરએનએ તરીકે કાર્ય કરે છે. બીજું કેટલુંક છે? તો એ અનુકૂલક તરીકે કાર્ય કરે છે. અનુકૂલક. ઇઝ ઇક્વલ ટુ એડેપ્ટર તરીકે કાર્ય કરે છે. તો આ ટીઆરએન ની વાત થઈ, આ છે એમઆરએન ની વાત છે. તો ડીએનએ પૂર્વ પ્રભાવી છે, જ્યારે આરએનએ સંદેશાવાહક અને અનુકૂલક તરીકે કાર્ય કરે છે. નંબર 3 બાબત છે એમાં રહેલી શૃંખલા. કેની શૃંખલા હોય? પોલીન્યુક્લિયોટાઇડની. ડીએનએ માં 2 શૃંખલા છે, આરએનએ માં 1 શૃંખલા છે. ડીએનએ ના ન્યુક્લિયોટાઇડ કયા છે? તો AT ની જોડી છે અને GC ની જોડી છે. આરએનએ ની અંદર AU ની જોડી બનતી હોય જો જોડનું નિર્માણ થતું હોય તો, અને GC સાથેની જોડી હોય. એડેનીનની થાઇમિન સાથે, ગ્વાનિનની સાઇટોસિન સાથે, એડેનીનની યુરેસિલ સાથે, ગ્વાનિનની સાઇટોસિન સાથે જોડ્યું છે. નંબર 4 બાબત છે શર્કરા. બંનેની રચના માટે પેન્ટોઝ શર્કરા જવાબદાર છે. પણ પેન્ટોઝ શર્કરા કયા કયા પ્રકારની છે આપણે સારી રીતે જાણીએ છીએ. ડીએનએ બનવા માટે કઈ શર્કરા જવાબદાર છે? ડીઓક્સીરિબોઝ શર્કરા છે, જેના ત્રીજા કાર્બને માત્ર H છે. જ્યારે આરએનએ બનવા માટે કઈ શર્કરા જવાબદાર છે? રિબોઝ શર્કરા જવાબદાર છે. એ રિબોઝ શર્કરાથી બનેલા આરએનએ માટેના જે ન્યુક્લિયોટાઇડ છે, એ ન્યુક્લિયોટાઇડની શર્કરાના ત્રીજા કાર્બને કયો સમૂહ છે? OH સમૂહ છે. OH સમૂહ ખૂબ જ સક્રિય છે H સમૂહ કરતા, મતલબ કે આરએનએ ડીએનએ કરતા વધુ સક્રિય હોય. નંબર 5 બાબત છે સક્રિયતા. ડીએનએ ઓછી સક્રિયતા ધરાવે છે. એના માટેનું એક કારણ છે હાઇડ્રોજન. OH સમૂહ હોવાના કારણે ડીએનએ કરતા આરએનએ વધારે સક્રિય છે. જો એવું લખે પ્રતિ સક્રિયતા, એ જ સક્રિયતા બોલવામાં આવે. પ્રતિ સક્રિયતા એ જ કોણ છે? સક્રિયતા. નંબર 6 બંધારણની અંદર સ્થિરતા. ડીએનએ પાસે બેવડી શૃંખલા છે, થાઇમિનની હાજરી છે, હાઇડ્રોજનની હાજરી છે અને ઓછી સક્રિયતા છે, તો સ્થિરતા એની વધારે છે. જ્યારે આરએનએ ની અંદર એક જ શૃંખલા છે, યુરેસિલની હાજરી છે, OH સમૂહ છે, વધારે સક્રિય છે, એટલે એની સ્થિરતા ઓછી છે. સ્થિરતા ઓછી છે તો જલ્દીથી એ વિઘટન પામે છે.
વધારે સક્રિય, OH ની હાજરી, ઓછી સ્થિરતા. ઓછી સક્રિયતા, હાઇડ્રોજનની હાજરી, વધારે સ્થિરતા. તેમજ કેટલાક RNA ઉત્સેચક તરીકે કાર્ય કરતા હોય છે, ઇઝ ઇક્વલ ટુ રિબોઝાઇમ તરીકે કાર્ય કરે છે. રિબોઝાઇમ ઇઝ ઇક્વલ ટુ કોણ? કે જે RNA ઉત્સેચક તરીકે કાર્ય કરે એ ઉત્સેચકને શું કહેવાય? રિબોઝાઇમ. નંબર 7, જનીનિક માહિતી. DNA ની સક્રિયતા ઓછી હોય, વધારે સ્થિર હોય, એટલે એ જનીનિક માહિતીના સંગ્રહ માટે વધુ સુયોગ્ય છે. જ્યારે RNA વધારે સક્રિય હોય, ઓછી સ્થિરતા હોય, ઝડપી એનું વિઘટન થઈ જતું હોય, એટલે જનીનિક માહિતીના વહન માટે વધારે સુયોગ્ય છે. આપણે એવું જાણતા હોઈએ કે DNA કોષ કેન્દ્ર તેમજ રંગસૂત્રમાં પેક છે. એની પાસે પ્રોટીન કેવા પ્રકારનું બનાવવું એની માહિતી છે. તો પ્રોટીન બનવાની જનીનિક માહિતીનો સંગ્રહ ક્યાં થયો છે? DNA માં. જ્યારે શરીરમાં પ્રોટીન બનતું હોય ત્યારે DNA કોષ કેન્દ્રમાંથી અને રંગસૂત્રમાંથી બહાર આવી શકતું નથી, પરંતુ એના પર રહેલી માહિતીને mRNA પર પ્રત્યાંકિત કરે છે. કઈ પ્રક્રિયા દ્વારા? પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા. અને એવું જાણીએ છીએ કે mRNA પર રહેલા ન્યુક્લિયોટાઇડના ક્રમના આધારે એમિનો એસિડનો ક્રમ ગોઠવાઈને પ્રોટીન બને છે. જે ઘટના કઈ છે? ભાષાંતર. મતલબ પ્રોટીન બનવાની કે સજીવના લક્ષણની જાળવણી કરવાની, એટલે કે જનીનિક માહિતીના સંગ્રહ કરવા માટે DNA વધુ સુયોગ્ય છે, કારણ કે DNA વધારે સ્થિર છે. RNA માં સ્થિરતા ઓછી હોવાના કારણે એ જનીનિક માહિતીના વહન માટે વધારે સુયોગ્ય છે. હજી એક ભેદ લખી શકીએ, ભેદ નંબર 8, કે પ્રોટીન સંશ્લેષણ માટે કોણ સિદ્ધાંત સંકેત કરે છે? mRNA is equal to RNA. જ્યારે DNA એ પ્રોટીન સંશ્લેષણ માટે કોના ઉપર આધાર રાખવો પડે છે? RNA પર આધાર રાખવો પડે છે. તો ભેદ નંબર 8, પ્રોટીન સંશ્લેષણ માટે mRNA સિદ્ધાંત સંકેત કરે છે, જ્યારે DNA RNA પર આધાર રાખવો પડે છે. આ ઉપરાંત પ્રોટીન સંશ્લેષણની ઘટના થતી હોય ત્યારે સંકેત mRNA આપે છે, પણ એમિનો એસિડની ગોઠવણી કોણ કરે છે? tRNA કરે છે. એવું આપણે 11મા ધોરણમાં તો ભણી ગયેલા છીએ. આ ચેપ્ટરમાં પણ એનું રિવિઝન કરીશું. મતલબ કે પ્રોટીન બનવા માટે જે કંઈ વ્યવસ્થાની જરૂરિયાત હોય એ કોણ પૂરી પાડે છે? mRNA પૂરી પાડે છે. નંબર 8, વિકૃતિ ઇઝ ઇક્વલ ટુ ઉત્પરિવર્તન. વિકૃતિ ઇઝ ઇક્વલ ટુ ઉત્પરિવર્તન. અન્ય નામે કહીએ તો મ્યુટેશન. વિકૃતિનું અન્ય નામ કયું? મ્યુટેશન. જનીન દ્રવ્યમાં વિકૃતિ એટલે શું? તો જનીન દ્રવ્યમાં DNA કે RNA ની અંદર ATGC ના જે ક્રમ છે એમાં ફેરફાર થવું, એમાં ઉથલપાથલ થવી, એ વિકૃતિની ઘટના છે. DNA વધુ સ્થાયી હોય એટલે એમાં વિકૃતિ ધીમે ધીમે ચાલતી હોય, ધીમી વિકૃતિ અનુભવતા હોય. RNA ઓછું સ્થાયી છે એટલે એમાં વિકૃતિ ઝડપી થતી હોય. મતલબ કે જે સજીવોનું જનીન દ્રવ્ય DNA છે એ સજીવમાં વિકૃતિ ધીમે ધીમે આવશે, મતલબ એનો ઉદ્વિકાસ ખૂબ ધીમે ધીમે ચાલતો હોય. પણ જે સજીવોમાં RNA જનીન દ્રવ્ય છે, કેની અંદર? વાયરસની અંદર. વાયરસનું જનીન દ્રવ્ય RNA છે. RNA માં વિકૃતિ ઝડપી આવે છે, મતલબ એમાં વિકાસની ઘટના ખૂબ જ ઝડપી હોય, આયુષ્ય ખૂબ જ ઓછું હોય. તો ઝડપી ફેરફાર કરતા ટૂંકું આયુષ્ય ભોગવતા વાયરસનું જનીન દ્રવ્ય RNA છે.
એમાં ઝડપી વિકૃતિ આવે છે, એટલે ફેરફાર જલ્દીથી આવે છે. હવે ડીએનએ અને આરએનએ ના સ્વરૂપ અથવા પ્રકાર. નંબર 9, ડીએનએ ના સ્વરૂપ છે, આરએનએ ના શું છે? પ્રકાર છે. ડીએનએ ના સ્વરૂપ આપ સારી રીતે જાણો છો. એ પ્રકારનું ડીએનએ, બી પ્રકારનું ડીએનએ, સી પ્રકારનું ડીએનએ, ડી પ્રકારનું ડીએનએ અને ઝેડ પ્રકારનું ડીએનએ. વોટસન ક્રિક દ્વારા અપાયેલું બી પ્રકારનું ડીએનએ છે. આરએનએ ના પ્રકાર છે તો એમઆરએનએ, ટીઆરએનએ, આરઆરએનએ. આ ઉપરાંત અન્ય પ્રકારના આરએનએ પણ જોવા મળતા હોય છે, જેમ કે એસસીઆરએનએ. એસસીઆરએનએ, એસસી નો મતલબ સ્મોલ સાઇટોપ્લાઝમિક. સ્મોલ સાઇટોપ્લાઝમિક, નાના કોષરસીય આરએનએ, નાના કોષરસીય આરએનએ. એસિન આરએનએ મતલબ સ્મોલ ન્યુક્લિયર, નાના કોષ કેન્દ્રીય આરએનએ. સ્મોલ સાઇટોપ્લાઝમિક, સ્મોલ ન્યુક્લિયર. ઇઝ ઇક્વલ ટુ નાના કોષ કેન્દ્રીય આરએનએ. હજુ એક પ્રકારનું આરએનએ લખી શકાય એચએન આરએનએ, મતલબ હિટ્રોજીનિયસ ન્યુક્લિયર આરએનએ. શું કોષ કેન્દ્રીય કોષમાં ડીએનએ માંથી આરએનએ બને તો પહેલા એચએન આરએનએ બને, અને એચએન આરએનએ માંથી ફેરફાર થઈને પરિપક્વ આરએનએ ઇઝ ઇક્વલ ટુ એમઆરએનએ બને. એચએન આરએનએ ઇઝ ઇક્વલ ટુ હિટ્રોજીનિયસ ન્યુક્લિયર આરએનએ. તો અહીંયા ડીએનએ ના આરએનએ વિરુદ્ધ ગુણધર્મ. પહેલો જનીનદ્રવ્ય, બીજો એની ઓળખાણ, ત્રીજો કયા પ્રકારની શૃંખલા છે, કેટલી છે, શર્કરા કેવા પ્રકારની છે, સક્રિયતા, સ્થિરતા, જનીનિક દ્રવ્ય જનનિક માહિતીનો સંગ્રહ કરે છે કે વહન કરે છે. આઠમી બાબત છે વહન કરવાનું, તેમજ પ્રોટીન માટે કોણ સીધા સંકેત કરે છે. નવમી બાબત છે વિકૃતિ. 10મી બાબત છે સ્વરૂપ કે પ્રકાર. હવે ડીએનએ અને આરએનએ જે જનીનદ્રવ્ય તરીકે કાર્ય કરે છે એના વિશે વધારે માહિતી જોઈએ તો કોઈ પણ દ્રવ્ય નિશ્ચિત પ્રકારની શરતો કે માપદંડો ને અનુસરે તો જ એ જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરી શકે. ડીએનએ અને આરએનએ ના ભિન્નતાઓ બાદ કોઈ પણ દ્રવ્ય કયા કયા માપદંડોને અનુસરે તો જ એ જનીનદ્રવ્ય તરીકેની લાક્ષણિકતા ધરાવી શકતું હોય તો પ્રથમ બાબત છે કોઈ પણ દ્રવ્ય સ્વયં જનન કરી, એટલે કે પોતાની મેળે નિર્માણ કરી પોતાની પ્રતિકૃતિ ઇઝ ઇક્વલ ટુ પોતાની કોપી, પોતાની નકલ બનાવી શકતું હોવું જોઈએ. કોઈ પણ દ્રવ્ય પોતાની પ્રતિકૃતિ સ્વયંજનનની પ્રક્રિયા દ્વારા બનાવતું હોવું જોઈએ તો એ જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે. એ રાસાયણિક દ્રષ્ટિએ એટલે કે એના બંધારણની દ્રષ્ટિએ અને એની ક્રિયાની દ્રષ્ટિએ કેવું હોવું જોઈએ? સ્થાયી, સ્ટેબલ. રાસાયણિક રીતે અને ક્રિયાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ. આ ચકાસવા માટે ડીએનએ કે કોઈ પણ જનીન દ્રવ્ય, કોઈ પણ આનુવંશિક દ્રવ્યમાં જો કોઈ અતિ મહત્વનો ગુણધર્મ હોય, આનુવંશિક દ્રવ્યમાં કે જનીન દ્રવ્યમાં જો કોઈ અતિ મહત્વનો ગુણધર્મ હોય તો એકમાત્ર ગુણધર્મ એની સ્થિરતા છે. અને સ્થિરતાનો અભ્યાસ કરવા માટે કયો પ્રયોગ છે? રૂપાંતરણનો પ્રયોગ છે.
એ પ્રયોગની અંદર આપણે વિચારી શકીએ કે બેક્ટેરિયાને તાપમાન આપ્યું છતાં પણ ડીએનએ એનું રાસાયણિક સ્વરૂપ નૈસર્ગિક સ્વરૂપ ગુમાવતું નથી. એ જ ડીએનએ એસ બેક્ટેરિયામાંથી આર બેક્ટેરિયામાં દાખલ થયું ત્યારે આર બેક્ટેરિયા એસ બેક્ટેરિયામાં હોય એવા જ લક્ષણો અભિવ્યક્ત કરે છે. મતલબ સુવાડી સપાટી અને ઝેરીપણાનું લક્ષણનું વહન ડીએનએ એસ માંથી આર માં કરી દીધેલું છે, ગરમી આપવા છતાં પણ. સામાન્ય રીતે એવું થતું હોય કે જેમ જેમ તાપમાન આપતા જાવ તેમ તેમ ડીએનએ ની બંને શૃંખલાઓ એકબીજાથી છૂટી પડે અને વિનૈસર્ગીકૃત થાય એવું આપણે જાણીએ છીએ. વળી પાછું એને સપ્રમાણ કમ્ફર્ટેબલ માપસરનું તાપમાન મળે ત્યારે બંને શૃંખલા ફરી પાછી જોડાઈ જતી હોય છે. તો રાસાયણિક અને ક્રિયાત્મક દ્રષ્ટિએ જનીનદ્રવ્ય સ્થાયી છે એ ચેક કરવા માટે કયો પ્રયોગ છે? રૂપાંતરણનો પ્રયોગ છે. શું છે એમાં એનું તારણ? વધારે તાપમાન આપવા છતાં ડીએનએ એનો ગુણધર્મ ગુમાવતું નથી. નંબર 3જી બાબત છે એમાં ધીમા ફેરફાર થવા જોઈએ. જેમાં ધીમા ફેરફારની તક હોવી જોઈએ. ધીમા ફેરફાર ઇઝ ઇક્વલ ટુ એમાં શું થવું જોઈએ? મ્યુટેશન ઇઝ ઇક્વલ ટુ વિકૃતિ. ત્રીજો શબ્દ ઉત્પરિવર્તન, જેથી કરીને શું થઈ શકે? ઉદ્વિકાસ. ઉદ્વિકાસ થવા માટે જનીનદ્રવ્યની અંદર ધીમા ફેરફાર માટેની તક હોવી જોઈએ. જો ઉદ્વિકાસ જો ધીમા ફેરફાર ઇઝ ઇક્વલ ટુ મ્યુટેશન થાય જ નહીં તો જે સજીવો જે રીતે ઉત્પત્તિ પામ્યા હોય એ જ રીતે આજીવન રહે. પરંતુ આપણે જાણીએ છીએ ઉદ્વિકાસની અંદર એક સજીવમાંથી બીજું સજીવ ઉદ્વિકાસ પામેલું છે. મતલબ એમાં ધીમા ફેરફાર થયેલા છે કેમાં? એના જનીનદ્રવ્યની અંદર. નંબર 4 બાબત છે કોઈ પણ દ્રવ્ય એની જાતે એના લક્ષણોની અભિવ્યક્તિ કરતું હોવું જોઈએ. કયા સ્વરૂપે? મેન્ડલિયન લક્ષણોના સ્વરૂપે. કોઈ પણ દ્રવ્ય કે જે જનીનદ્રવ્ય તરીકે વર્તતું હોય એ એની જાતને અભિવ્યક્ત જાતે કરતું હોવું જોઈએ. કેવા સ્વરૂપમાં? મેન્ડલિયન લક્ષણોના સ્વરૂપમાં. હવે અહીંયા જનીનદ્રવ્ય અને લક્ષણ વચ્ચેનો સંબંધ મેન્ડલે આપેલો હતો કે એક જનીન છે એ ચોક્કસ પ્રકારનું લક્ષણ આપે છે. તો જનીનદ્રવ્ય અને એ લક્ષણ આપે છે એ વચ્ચેનો સંબંધ સૌપ્રથમ મેન્ડલે આપેલો હતો. એટલે મેન્ડલને માન ખાતર શું બોલવામાં આવે? મેન્ડલિયન લક્ષણ. મેન્ડલિયન લક્ષણ એટલે મેન્ડલના લક્ષણ નહીં. જનીનદ્રવ્ય અને લક્ષણ વચ્ચેનો સંબંધ મેન્ડલે આપેલો છે એટલે બોલવામાં આવે મેન્ડલિયન લક્ષણ. તો કોઈ પણ દ્રવ્ય પોતાની જાતે એની અભિવ્યક્તિ કયા સ્વરૂપમાં કરતું હોવું જોઈએ? મેન્ડલિયન લક્ષણના સ્વરૂપમાં કરતું હોવું જોઈએ. તો એ જનીનદ્રવ્ય તરીકે વર્તી શકે. જનીનદ્રવ્ય તરીકે વર્તતું પહેલું ડીએનએ છે અને બીજું આરએનએ છે. એ બંને દ્વિકૃતિ પામી શકે છે એટલે કે પોતાની મેળાએ પોતાની કોપી બનાવી શકે છે. ડીએનએ માં કે આરએનએ માં બેઝની જોડીઓના લક્ષણ ધ્યાનમાં રાખીએ કે પૂરકતાનો નિયમ ધ્યાનમાં રાખીએ. ડીએનએ પાસે એક શૃંખલા છે, બીજી શૃંખલાને પૂરક છે. તો બે સિદ્ધાંતો બેઝની જોડીઓ તેમજ પૂરકતાના સિદ્ધાંતને લક્ષ્યમાં રાખીએ તો ડીએનએ અને આરએનએ બંને પોતાની દ્વિકૃતિ મતલબ એની કોપી કરવા માટે સક્ષમ છે. જ્યારે અન્ય કોઈ રસાયણો જેવા કે પ્રોટીનમાં આ લાક્ષણિકતા એટલે કે પોતાની કોપી સ્વયંજનની પ્રક્રિયા દ્વારા બનાવવાની કોઈ ક્ષમતા એમની અંદર નથી. વિશ્વમાં જે પહેલું જનીનદ્રવ્ય બનેલું હોય એ કયું છે? આરએનએ છે. ઉદ્વિકાસની પ્રક્રિયામાં સૌપ્રથમ જનીનદ્રવ્ય સૌપ્રથમ ન્યુક્લિક એસિડ આરએનએ બનેલું છે. આરએનએ માં ફેરફાર થઈને શું બનેલું છે? ડીએનએ બનેલું છે. એટલે આદિ જનીનદ્રવ્ય આરએનએ, આધુનિક જનીનદ્રવ્ય ડીએનએ. આરએનએ ની સ્થિરતા ઓછી બે અતિ મહત્વના કારણોના કારણે. એક,
એમાં OH સમૂહ છે જેની ક્રિયાશીલતા વધુ છે, અને બીજું યુરેસિલ છે. DNA ની સ્થિરતા ઓછી, DNA ની સ્થિરતા વધારે, કારણ કે એમાં H ઓછો ક્રિયાશીલ સમૂહ છે અને થાઇમિન આવી ગયો છે કોની જગ્યાએ? યુરેસિલની જગ્યાએ. એટલે આની સ્થિરતા ઓછી, સ્થિરતા વધારે છે, તો જનનિક માહિતીનો સંગ્રહ કરે છે, વિકૃતિ ધીમી થાય છે. તો સજીવોના બે પ્રકારના જનીન દ્રવ્ય વિશે આપણે વર્ણન પૂરું કરેલું છે, તેમજ એમને બંને વચ્ચે ભેદ પણ પારખેલો છે. અતિ મહત્વનો પ્રશ્ન 2 માર્ક્સ માટે બની રહે કે કોઈ પણ દ્રવ્ય કયા માપદંડો કે શરતોને અનુસરે તો જ એ જનીન દ્રવ્ય તરીકે અભિવ્યક્ત કે જનીન દ્રવ્ય તરીકે પોતાની ઓળખાણ આપી શકે, તો એ છે આ 4 અલગ અલગ બાબત.